શુભ પ્રસંગે શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ કત્તરપરવાળા સમાજની આજે અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લો ઉત્તર ગુજરાતના અંબાજીના મહારાજ શ્રી આજે કતાર ગામ વાળાના સમાજની મુલાકાત લીધી। માં ભગવતી આ સમૂહ લગ્ન જે સમિતિ છે એને સારા વિચારો આપે, સારી શક્તિ આપે, તન મન અને ધનથી જે આ સામાન્ય વર્ગ કહેવાય, આ સામાન્ય વર્ગના આવા સારા વિચારો છે એ વિચારોને માં શક્તિ માતા ભવાની માં, શક્તિ માતા અને અંબાજીમાં તમામ ને સારી શક્તિ આપે એવા ખૂબ ખૂબ આશીર્વાદ। આજના આશીર્વાદ રૂપે હું સમસ્ત તળપદા કોળી સમાજ કત્તરપરવાળા સમૂહ લગ્નની ટીમ જે છે એ ટીમને માં ભગવતી, ભવાની માં, કુળદેવી માં સારા સંસ્કારથી, સારા વિચારોથી સમાજની પ્રગતિ થાય, સમાજ નિર્વ્યસન બને, સમાજ સંગઠિત બને અને બેન દીકરીઓ ભણી ગણી અને આગળ વધે એવા આજના સમયમાં હું અંબાજી ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લો ના લક્ષ્મીરામ મહારાજ આજે હું મારો પોતાનો નંબર જાહેર કરું છું કે આ સમાજ નાનો છે, મજૂરી વર્ગનો છે, પણ એની જે શક્તિ છે એ શક્તિને માં ભવાનીમાં આગળ વધારે અને સમૂહ લગ્નની જે તૈયારી થાય છે એને માં સારો વેગ આપે અને શાંતિથી સમૂહ લગ્નની કમિટી સારા વિચારોથી આગળ વધે એવા આજના જામનગર સમસ્ત તળપદા કોળી સમાજ કત્તરપરવાળાને લગ્ન સમિતિને માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ અને ગમે ત્યારે આ સમાજ અંબાજી આવે તો હું એમના માટે રહેવાની, જમવાની, દર્શનની ગમે ત્યારે વ્યવસ્થા કરીશ એવી હું આ સમાજને ખાતરી આપું છું। જય અંબે, જય માતાજી, લક્ષ્મીરામ મહારાજ, અંબાજી। મારો મોબાઈલ નંબર જાહેર કરું છું આ સમિતિને। મારો મોબાઈલ નંબર 9081224642। આ હું નંબર જાહેર કરું છું। ગમે ત્યારે સમાજના માણસો આવે દર્શન કરવા જામનગર જિલ્લામાંથી તો મારો નંબર હું જાહેર કરું, મારો નંબર આપજો અને આજના શુભ પ્રસંગે, શુભ ઘડીએ સમસ્ત તળપદા કોળી સમાજ કત્તરપરવાળાની ટીમ સતત સમૂહ લગ્નમાં આગળ વધે અને સમાજને જામનગર જિલ્લાની અંદર એક સંગઠિત બની અને આગળ વધે એવા આજના પ્રસંગે ખૂબ ખૂબ આશીર્વાદ। જય અંબે, જય માતાજી।